વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ, જેમણે વીસી બંગલો હજુ સુધી ખાલી નથી કર્યો, તેને લઈને કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. અને આ માટે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે બંગલો ખાલી કરી દે. તે છતાંય પૂર્વ વીસી દ્વારા બંગલો ખાલી કરવામાં નથી આવતો, જેને લઈને વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. આજરોજ આ વીસી બંગલો એટલે કે ધન્વંતરી બંગલા ખાતેથી પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવના નામની તકતી પણ કાઢી લેવામાં આવી છે, તકતી હટાવી દેવામાં આવી છે. તેમ છતાંય પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ દ્વારા હજુ સુધી બંગલો ખાલી કરવામાં નથી આવ્યો. ત્યારે યુથ કોંગ્રેસના પ્રવક્તા આશિષ કોટડિયા દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. ઘણા બધા આક્ષેપો તેમણે પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ પર કર્યા છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે આશિષ કોટડિયા. વડોદરા MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને રાજીનામું આપ્યાનો 1 થી 1.5 મહિનાનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ એમના પશ્ચાત બી એમણે હજુ આ આધિકારિક નિવાસસ્થાન જે બંગલો છે વાઇસ ચાન્સલરનો એ ખાલી નથી કર્યો. એટલે સરકાર દ્વારા અને વિશેષ રૂપથી સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ બી અલ્ટિમેટમ આપ્યું કે તમે વહેલામાં વહેલી તકે આ નિવાસસ્થાન ખાલી કરો. વડોદરાના જે MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બન્યા એ ઇનએલિજિબલ હતા, ત્યારબાદ બી એ વાઇસ ચાન્સલર બન્યા. એમના ઉપર ઘણા પ્રકારના શારીરિક શોષણના કેસો બી ચાલી રહ્યા હતા. ત્યારબાદ એમને રાજીનામું પણ આપ્યું, અને રાજીનામું આપ્યા છતાં પણ આવા કલંકિત કૃત્યો કરતાં પણ એ હજી અટકાતા નથી, અને ત્યારબાદ બી એમણે હજી આધિકારિક નિવાસસ્થાન ખાલી નથી કર્યું. તો આ જે શિક્ષા અને ક્ષેત્રના માફિયાઓ જે છે એ માફિયાઓ હજી બી આ પ્રકારે વડોદરાની MS યુનિવર્સિટી પર કબજો કરીને બેઠા છે. વાઇસ ચાન્સલર વાત કરતા કે MS યુનિવર્સિટીમાં છોકરાઓ ઇલીગલ રહે છે, પણ સ્વયં આજે 1.5 મહિનાથી ગુજરાત સરકારના પૈસા વેડફવાનું કાર્ય કરી રહ્યા છે. જે સરકારનું ભંડોળ હોય એ સરકારનું ભંડોળનો આ વ્યય છે જે અમે સ્વીકાર નહીં કરીએ. છોકરાઓ ફીસ ભરીને MS યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કરે છે, અને વાઇસ ચાન્સલર અત્યારે આ બંગલામાં હાલ આધિકારિક રૂપથી નિવાસિત થઈ રહ્યા છે, જે અયોગ્ય છે, કાનૂનના વિપરીત છે. એટલે ગુજરાત સરકારે આદેશ પણ આપ્યો છે કે વહેલામાં વહેલી તકે આ બંગલો ખાલી કરે. જો બંગલો ખાલી નહીં કરવામાં આવે તો NSUI દ્વારા, યુથ કોંગ્રેસ દ્વારા વહેલામાં વહેલી તકે આંદોલન કરી અને એમને બંગલો ખાલી કરવા માટે મજબૂર કરવામાં આવશે. કારણ કે આ વિદ્યાર્થીઓના પૈસાથી આ બંગલામાં જે આધિકારિક નિવાસસ્થાન કરી રહ્યા છે એ કદાપી અમને સ્વીકાર્ય નથી. બંગલા ખાલી કરવાની છે, પરંતુ ખાલી તકતી દૂર કરવામાં આવી છે. આ જ પ્રશ્ન છે કે નેમ પ્લેટ આગળથી હટાવી લેવામાં આવી છે કે વડોદરાના વાઇસ ચાન્સલર હતા, પરંતુ હજી એ આધિકારિક રૂપથી અંદર નિવાસ કરી રહ્યા છે, એ અમને સ્વીકાર્ય નથી. યુથ કોંગ્રેસ NSUI આંદોલન કરશે, જરૂર પડશે તો સરકાર અને ન્યાયિક માર્ગ બી લેવામાં આવશે. મેં આશિષ કોટડિયા, રાષ્ટ્રીય પ્રવક્તા, ભારતીય યુવા કોંગ્રેસ.